અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર મહિલાને આપઘાત માટે મજબૂર કરનાર 2 આરોપીઓને આખરે કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલ્મીકી સમાજની યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી, જે અંગે સમાજ દ્વારા પોલીસ મથકે જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી। આ યુવતીના આપઘાતના મામલે કાપોદ્રા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને યુવતીના મોબાઈલની તપાસ કરતા તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં આરોપી કાનો બુધા પરમાર સાથે યુવતીના સંબંધ હોય અને આરોપી કાનો પરમાર તથા તેના મિત્ર રોહિત દુમડિયાએ યુવતીના આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરેથી બહાર બોલાવી ઉત્તરાણ ખાતે હોટલમાં લઈ જઈ સંબંધ રાખવા ધમકી આપી, જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી દેશે તેવી ધમકી આપી હતી, જેથી યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો। હાલ તો કાપોદ્રા પોલીસે યુવતીના આપઘાતના મામલે કાનો બુધા પરમાર અને તેના મિત્ર રોહિત જગદીશ દુમડિયાની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024ના કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટેજ મંદિર પાસે કોઈ એક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુધાભાઈ પરમાર નાઓને ફોન કરી અને બોલાવેલ। આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ દુમડિયા નાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ। આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમાર નાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ। આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી સાહેબ નાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ દુમાડિયા નાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે।